પણ મારો પ્રવાહ કોઈ ઝીલી શકે એવું છે આ પૃથ્વી પર, આ લોકમાં? અને ત્યારે ભગીરથ રાજાએ ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરી કે હે ભગવાન, દેવોનો દેવ મહાદેવ, આ ગંગાના પ્રવાહને તમે ગ્રહણ કરો. ભગવાન શિવે કહ્યું, ઠીક છે, આપ કહો રાજા ભગીરથ કે ગંગા આવે, હું એને મારા મસ્તકમાં ધારણ કરીશ. અને એ સમયે ગંગાનો પ્રવાહ આવ્યો છે સ્વર્ગમાંથી, અને ભગવાન ભોળાનાથે મસ્તકમાં એ ગંગાને ધારણ કર્યા. પણ એ ગંગાને થોડું અભિમાન હતું ને સાહેબ. નકર વિચાર કરો કે જે વ્યક્તિ સ્વર્ગમાં છે એ વ્યક્તિ સ્વર્ગમાંથી અહીંયા પૃથ્વી ઉપર આવે એનું કારણ શું? તો આપણા ગ્રંથો કહે, શિરઃ સાર્વમ સ્વર્ગાત પશુપતિ ક્ષિતિધરમ. એ ગંગાને અભિમાન હતું ને એટલે સ્વર્ગમાંથી શિવની જટામાં આવી. હજી અભિમાન કે મારો પ્રવાહ વધારે છે. ભગવાન શિવે રાજા ભગીરથના કહેવાથી, પ્રાર્થના કરવાથી ખાલી જટામાંથી એક વાળ ખોલ્યો અને એમાં પ્રવાહ નીકળ્યો.